કોંગ્રેસના શરમજનક વર્તન પર પીએમ મોદીએ પ્રહાર કર્યા। પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના ઇકોસિસ્ટમે ભારતના એક વૈશ્વિક કાર્યક્રમને નગ્ન અને ગંદા રાજકારણના પ્લેટફોર્મમાં ફેરવી દીધું। કોંગ્રેસના નેતાઓ વિદેશી મહેમાનોની સામે નગ્ન થઈને સમારંભના સ્થળે પહોંચી ગયા। पूरा देश गर्व से भर गया। लेकिन कांग्रेस और इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया। समारोह स्थल पर विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए। જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 વર્ષ પહેલા શરૂ કરાયેલા કંસારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આજે પણ અધૂરો છે। શહેરના લાખો લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। અંદાજે 2.5 લાખ લોકો મચ્છરોના ત્રાસથી પરેશાન છે અને કંસારો વિસ્તાર રોગચાળાનું એપિસેન્ટર બની રહ્યો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। કાળિયાબેડથી બોર તળાવ અને કુંભારવાડા સુધીના રહેવાસીઓ 24 કલાક બારણા બંધ રાખવા મજબૂર બન્યા છે। લોકોનું કહેવું છે કે વિકાસના નામે મકાનો તોડી નાખવામાં આવ્યા પરંતુ સુવિધાઓ મળી નથી। બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું છે કે ફેઝ 1 નું 96% કામ પૂરું થઈ ગયું છે। જે આ કંસારાનો પ્રોજેક્ટ છે બે ભાગમાં વહેંચાણેલો છે। એક આ કૈલાસ વાટિકાથી કુંભારવાડા થઈ અને દરિયામાં જાય છે અને એક કાળિયાબીડ થઈને સુભાષનગર જે 50 વારિયા છે એની બાજુમાં થઈને જાય છે। તો આ એક દાયકાથી 10-15 વર્ષથી હું જોઉં છું કે આ પ્રોજેક્ટ હજી પૂર્ણ નથી થયો। તો આમાં અત્યારે તો ત્યાં મચ્છરો ઉદ્ભવવા મળ્યા છે, ઘાસ ઉગી ગયા છે, તો અને હાલવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે। શા માટે ભાવનગરના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી અને નગરજનોને જે સુવિધા આપવાની છે એ આપવાથી વંચિત શા માટે રાખો છો? એ કંસારા જે છે એ 7 વોર્ડની અંદર પ્રભાવિત કરતો એક કંસારા શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આજે એક પણ કામ ત્યાં થયું નથી। કંસારો પૂરો જ કરી શકતા નથી। કંસારાનો પ્રોજેક્ટ પૂરો નથી કરી શકતા, ત્યાં બીજા પ્રોજેક્ટ આદરી દે છે। કંસારાથી લાખો 2 લાખ કરતા વધારે લોકો પ્રભાવિત છે। ત્યાં મચ્છરો, ઉપદ્રવ, રોગચાળો ભયંકર રીતે ફાટી નીકળે છે, કંસારો પૂરો કરી શકતા નથી। કંસારા ફેઝ 1 જે પ્રોજેક્ટ છે એમની અંદર બાકીનું કામ બધું પૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ જે સંપાદન માટેનો વિષય છે કલેક્ટર લેવલેથી 15/1 વાંધા સૂચનો સાંભળવા માટેની તારીખ હતી, એમાં એ તારીખે બધાના વાંધા સૂચનો સાંભળ્યા છે। જાહેરનામું બહાર પાડીને સંપાદનની પ્રક્રિયા આખી કલેક્ટર હસ્તકથી થતી હોય એ પ્રમાણેનું કામ અત્યારે ચાલુ છે। લગભગ આવતા 3-4 મહિનાની અંદર એ પ્રક્રિયા પૂર્ણ થશે। ઉનાળાના પ્રારંભે જ જંગલોમાં આગનો સિલસિલો હવે શરૂ થયો છે। અંબાજીના જંગલ વિસ્તારોમાં આગનો બનાવ। ગબ્બર રોડ પર હનુમાનજી ટેકરી પાછળના જંગલમાં આગનો બનાવ બન્યો છે। જંગલમાં આગ લાગી છે અને અનેક ઝાડ બળીને ખાખ થઈ ગયા। સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા। ફાયર ફાઇટર પણ પહોંચ્યું ઘટના સ્થળે। આગ દૂર જંગલમાં હોવાથી પાણીને પાઇપ ટૂંકી પડી ગઈ। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। મોટા ઝાડ ન હોવાથી જંગલમાં નુકસાની ઓછી થઈ હોવાનું જોવા મળ્યું। જંગલમાં લાગેલી આગમાં કોઈ જાનમાલને નુકસાનીના સમાચાર નથી। આગ હાલ કાબૂમાં છે। નાના અનેક ઝાડ ખાખ થઈ ગયા છે। અંકલેશ્વરમાં આવતીકાલથી મેગા ડિમોલિશન શરૂ થવાનું છે, ત્યારે દિવ્યાંગ દંપતી ન્યૂઝ 18 સમક્ષ ભાવુક થઈ ગયા। મહિલાએ રડતા રડતા કહ્યું કે અમે જન્મથી અહીંયા દિવ્યાંગ છીએ અને આ મકાન સાથે જીવનની અનેક યાદો જોડાયેલી છે। અમને ક્વાર્ટર તો લાગી ગયું છે, પરંતુ તેઓ ક્વાર્ટર માટે ભરી શકાય તેટલા તેમની પાસે રૂપિયા નથી। 30 વર્ષથી અહીં રહી છે, પણ બહુ તકલીફ થાય છે। શું કરીએ? અમારે કોઈ છે નહીં કે અમે ચાલુ કરીએ। યાદી તો ઘણી જોડાયેલી છે। લગ્ન કરીને અહીંયા જ આવી છું તરત। હવે આ મકાન છોડી નહીં જવાનું થશે।
नहीं बोली सकूं। तुम દિવ્યાંગ છો તો બચપનથી જ હું છું. અમારે કોટરે લાગી ગયા છે પણ ચાવી સોંપી નથી. એમ કે છે કે પૈસા બધાય ભરો તો ચાવી સોંપશું તમને. જેનું આ જાય છે એને ખબર છે કે કેટલી તકલીફ પડે છે. અમારા જેવા બીજા એવા બે ચાર બિચારા વિકલાંગ છે જેના પાસે આ લોકોએ કોટરે નથી દીધા અને મને દીધું હોય તો એમાં મને હોઈપું નથી. તો અત્યારે મારે આ સામાન નાખવું ક્યાં? મારે કોઈ હેલ્પ કે હું ખુદ મારો સામાન અહીંથી હેરફેરાઈ કરી શકું એમ છું નહીં. તો અમને એ વિનંતી છે કે સરકાર અમને અત્યારે અમારી પાસે પૈસા છે જ નહીં તો અમને એ કોટરની ચાવી દઈ દે તો અમે અમારો સામાન અહીંયા નાખી શકીએ. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારના આ ભાવુક દ્રશ્યો અને પરિવારે અંતિમ વખતનું ભોજન બનાવ્યું. છેલ્લીવાર આ ઘરમાં જમી લઈએ એવું પરિવારજનો કહેતા જોવા મળ્યા. સાંજે ક્યાં જમીશું તે ખબર નથી. એક નાની ઓરડીમાં રહેતા એક પરિવાર પોતાના આશ્રમમાં અંતિમવાર બપોરનું જમવાનું બનાવ્યું. ભારે હૃદયે આ પરિવારે કહ્યું કે આજે બપોરે અહીંયા પરિવાર સાથે જમી લઈએ. તો જંગલેશ્વર વિસ્તારમાં આ પરિવાર જે અંતિમ વખતનું ભોજન બનાવતો જોવા મળે છે કારણ કે આવતીકાલે અહીંયા બુલડોઝર ફરવાનું છે. રાજકોટમાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કાલથી જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફરશે. બુલડોઝર ગર્જના પહેલાના જે ડ્રોન દ્રશ્યો છે એ અમે આપને લગાતાર બતાવી રહ્યા છીએ. મેગા ડિમોલિશન પહેલા અસરગ્રસ્તોનું દર્દ પણ છલકાઈ ઉઠ્યું અને ઘર છોડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ તસવીરો તમે જોઈ શકો છો. ડ્રોનથી લેવાયેલી આ તસવીરો છે જ્યાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. 4 થી 5 વ્યક્તિઓથી વધારે અહીંયા ભેગા ન થવા પર અહીંયા પાબંદી લગાવવામાં આવી છે અને આવતીકાલથી અહીંયા ડિમોલિશન શરૂ થઈ જવાનું છે. તમામ લોકોને અહીંયા ગેરકાયદેસર જે રહેતા હતા તે લોકોને અહીંયાથી અન્ય જગ્યાએ જવા માટે કહી દેવામાં આવ્યું છે. આવતીકાલથી જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફરવાનું છે અને આ બુલડોઝર ગર્જના પહેલાના ડ્રોન દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં આખો વિસ્તાર જાણે સુનકાર ભાસી રહ્યો હોય એમ ખાલી ખમ દેખાઈ રહ્યો છે. તમામ લોકો અહીંયાથી જઈ ચૂક્યા છે, ઘર છોડી ચૂક્યા છે અને ગઈકાલથી અત્યાર સવાર સુધીમાં તમામ જે અહીંયા રહેતા લોકો હતા તેમનું દર્દ પણ છલકાઈ ઉઠ્યું હતું. રાજ્યમાં માવઠાને લઈને હવે આગાહી થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 24 અને 25 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાન પલટાઈ શકે છે. 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ આવી શકે છે આ પલટો. 15મી માર્ચ બાદ પણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે. તારીખ 23, 24 અને 25માં દક્ષિણ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે. ત્યારબાદ 3 અને 8 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 15મી માર્ચ પછી આવવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિભાઈઓએ લગભગ સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી જોઈએ. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની બેવડી ઋતુને લઈને આગાહી. 14 એપ્રિલ સુધી બેવડી ઋતુ રહેવાની શક્યતા. બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા છે. માર્ચની શરૂઆતમાં થશે ગરમીમાં વધારો. બદલાતા હવામાનને કારણે કૃષિ પાકોમાં થઈ શકે નુકસાન. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવાની પણ સલાહ આપવામાં આવી. હજુ પણ બેવડી ઋતુનો જે સિલસિલો છે એ 14મી એપ્રિલ સુધી ચાલુ રહેવાની શક્યતા રહે છે. જેના લીધે જનસમુદાયમાં તો રોગ વધવાની શક્યતા રહે છે જનધનમાં. એટલે સ્વાસ્થ્યની કાળજી રાખવી પરંતુ કૃષિ પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. આમ છતાં હવે ગરમી વધવાની શક્યતા રહે છે. લગભગ માર્ચની શરૂઆત સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. બહેરામપુરામાં મોડી રાત્રે થઈ હતી હત્યા. ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. હત્યાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ હત્યામાં સંડોવાયેલા આરોપીની અટકાયત કરાઈ છે. એક સગીર સહિત 2 આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ હત્યા કરવા માટે સુરેન્દ્રનગરના ચોટીલાથી છરો ખરીદ્યો હતો. મૃતકના ઘરે ઓટલા પર બેસવા બાબતે ઝઘડો થયો હતો.
ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યામાં સંડોવાયેલા આરોપીની અટકાયત કરી લીધી છે. એક સગીર સહિત 2 આરોપી પકડાયા છે. આખી હત્યાની ઘટના પણ સીસીટીવીમાં સામે આવી છે. મૃતકના ઘરે ઓટલા પર બેસવા બાબતે ઝઘડો થયો હતો અને આરોપીએ સુરેન્દ્રનગરના ચોટીલાથી છરો ખરીદ્યો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. એક સગીર સહિત 2 આરોપીઓ પકડાયા છે. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. અમદાવાદના બહેરામપુરાનો આ બનાવ છે, જ્યાં આ હત્યાનો બનાવ બન્યો હતો. આખરે યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. મોડી રાત્રે આ યુવકની હત્યા થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ આ તપાસમાં જોડાઈ હતી અને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. હત્યાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને સંડોવાયેલા એ જે આરોપીઓ છે તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે. એક સગીર સહિત 2 આરોપીઓ છે અને હત્યા કરવા માટે સુરેન્દ્રનગરથી તેઓ હથિયાર લાવ્યા હતા. મૃતકના ઘરે ઓટલા પર બેસવાની બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડો એટલી ઉગ્ર, એટલા સ્તર સુધી પહોંચી ગયો કે તેઓ હત્યા કરવા સુધી આવી ગયા. વધુ માહિતી મેળવી સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, શું વધુ અપડેટ છે આ હત્યા મામલે? જી પંકજ, વાત કરીએ તો ગત મોડી રાત્રે આ હત્યાનો બનાવ સામે આવ્યો હતો અને જ્યારે આ બનાવની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થઈ હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તે મેળવીને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ બંને આરોપીઓ છે તે રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહ્યા છે. એટલે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક આરોપી છે તે સગીર છે અને બીજો જે છે તેનો મિત્ર છે. આ બંને આરોપીઓ છે તે મૃતક છે, તેની સાથે ઓટલા પર બેસવા બાબતે 10 મહિના અગાઉ બોલાચાલી ઝઘડો થયો હતો અને તે ઝઘડાની અદાવત રાખીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જો કે આખું જે આયોજનબદ્ધ આ હત્યા કરવામાં આવી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે, કારણ કે હત્યા માટે જે હથિયાર વાપરવામાં આવ્યું હતું તે પણ આ સગીર તેના મિત્રો સાથે જ્યારે ચોટીલા ગયો હતો ત્યારે તેણે આ હથિયાર ખરીદ્યું હતું અને જે હત્યા કરવાના ઈરાદેથી જ આ હથિયાર તેણે ખરીદ્યું હતું. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સગીર સહિત કુલ 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને આગળની જે વધુ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે.